તો ચાલો બાળકો, આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ. કાલે આપણે તોરણાના કિલ્લા વિશે સાંભળ્યું હતું ને, કે તોરણાની વાત આવી એટલે તાનાજી બોલી ઉઠ્યા કે જો તમારી આજ્ઞા હોય તો હમણાં જ હુમલો કરી દઈએ. પણ શિવાજીએ તેને રોકતા કહ્યું, ના તાન્યા, પહેલાં આપણે પાકી યોજના બનાવીએ. અને બાળકો, શિવાજીએ રાત પડતા સરસ મજાની પાકી યોજના બનાવી. તે યોજનામાં એવું હતું કે કેટલાક સૈનિકોને ભિખારીનો વેશ પહેરાવી દીધો અને કહ્યું કે ચારે બાજુથી તોરણાની બધી જ માહિતી લઈ આવો. સવાર પડતા જ ભિખારીઓ તો પહોંચ્યા તોરણાના કિલ્લા પર. બધી જ માહિતી રજે રજની ભેગી કરી અને એ તો આવ્યા શિવાજી પાસે અને કહ્યું, મહારાજ, ખૂબ સરસ સમાચાર છે. કિલ્લામાં સેના તો ઘણી છે, પણ ભાડુતી ચોકીદારો છે અને આ ચોકીદારો ફક્ત થોડા સમય પૂરતા જ હોય છે. જો એક જબરો હુમલો કરી દઈએ તો ચપટી વગાડતા કિલ્લો આપણા હાથમાં આવી જાય. શિવાજીએ બધાને શાબાશી આપી અને કહ્યું, સવાર પડતા જ કરી દો હુમલો. ત્યારે શિવાજીની આજ્ઞા માથે ચડાવી અને વહેલી સવારે સૈન્ય પહોંચી ગયું તોરણાના કિલ્લા પર. હર હર મહાદેવ આવી ડણકાર ગુંજી ઉઠી. સવારના ધૂંધળા પ્રકાશમાં તલવારો ચમકી ઉઠી અને આદિલશાહીના સિપાહીઓ કંઈ જુએ, સમજે ને વિચારે એ પહેલાં તો બધો જ ખેલ ભજવાઈ ગયો અને તોરણાના કિલ્લા પર શિવાજીનો અધિકાર જામી ગયો. પછી તો બાળકો, શિવાજીએ તોરણાના કિલ્લામાં જે તોરણામાનું મંદિર હતું ને, ત્યાં જઈને પ્રાર્થના કરી અને કહ્યું, માં, તારા આશીર્વાદથી જ અમારું આ પહેલું પગલું સફળ બન્યું છે અને અમારા પર આવી જ કૃપા હંમેશની માટે વરસાવતી રહેજે. પછી શિવાએ તોરણગઢના મિનાર પર ભગવો ધ્વજ ફેરકાવ્યો, હર હર મહાદેવ, હર હર મહાદેવના ગુંજનથી. અને હવે શિવાજીએ નક્કી કર્યું કે કિલ્લેબંધીને વધુ સુદૃઢ બનાવવાનું કામ કરવાનું છે. તેથી તેમણે દાદા ગોંડદેવને પૂછ્યું કે પંત, તોરણગઢની મરામત પાછળ તો ઘણો ખર્ચ કરવો પડે તેમ છે. કિલ્લાના રક્ષા માટે સેનાની પણ વ્યવસ્થા કરવી પડશે, પણ આ માટે આટલું બધું ધન ક્યાંથી મેળવીશું? તરત જ દાદાજી બોલ્યા, હા શિવા, એ તો એક મોટી સમસ્યા છે. અને બાળકો, ત્યાં જ મા ભવાની પ્રસન્ન થઈ હોય તેવી રીતે આંગણામાં ઘોડાની દડબડાટી સંભળાઈ. શિવાજીએ જાળીમાંથી જોયું કે બાજી પાસલકર પોતાની આગેવાની નીચે એક ટુકડી લઈ અને દરબારના વિશાળ આંગણામાં આવી પહોંચ્યા. બધાના ચહેરા ઉપર નવાઈ હતી, એક પ્રકારની ઉત્તેજના હતી અને બધાના હાથમાં મોટા મોટા ઘડાઓ હતા. બાજી પાસલકરે શિવાજી પાસે પહોંચીને પ્રણામ કર્યા. શિવાજીએ પૂછ્યું કે અરે, આ ઘડા શેના છે? ત્યાં તો એણે સરસ મજાનો જવાબ આપ્યો કે મહારાજ, તોરણામાએ આપના પર ખૂબ પ્રસન્ન થયા છે. કિલ્લેબંધીની મરામત કરવા જતાં અમને જમીનમાં દાટેલા સોનાના ભરેલા ચરુઓ મળ્યા છે અને બધાની અંદર સુવર્ણ મુદ્રાઓ ભરેલી છે. ભક્તિભાવપૂર્ણ કંઠે શિવાજીએ કહ્યું, દેવીએ આપણા પર પ્રસન્ન થઈ આશીર્વાદ રૂપે આ ધન આપ્યું છે અને ભગવાન પણ કેટલા આપણી સાથે છે કે આપણે જેવી જરૂર પડી કે આપણા માટે ધન પણ મોકલી દીધું. તેમ શિવાજીએ ફરીથી તોરણામાઈનો ઉપકાર માન્યો. હવે આ તોરણગઢથી થોડે દૂર એવો અર્ધો બંધાયેલો આદિલશાહીનો એક કિલ્લો એક ઝાટકે કબજો જમાવવામાં આવ્યો અને ત્યાં શિવાજીએ પોતાની રાજધાની બનાવવાનો નિશ્ચય કર્યો અને તેને અનુરૂપ એવું સરસ મજાનું નામ પણ આપ્યું. તમને ખબર છે બાળકો, તેનું નામ આપ્યું રાજગઢ અને આજે તે રાયગઢ તરીકે ઓળખાય છે. જ્યારે તમે રાયગઢ જાઓ ત્યારે આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને ત્યાંના બધી જ વાતોને સરસ રીતે નિહાળજો. આમને આમ દિવસો પસાર થતા હતા. એક દિવસની વાત છે, જીજા માતા તો સવારથી ઉદાસ થઈને બેઠા હતા, કારણ કે તેને પોતાના પિતા અને ભાઈઓની યાદ આવતી હતી.
પૂજા ઘરમાં કુળદેવતાની સામે આંખો બંધ કરીને બપોર સુધી બેસી રહ્યા. એવા ખ્યાલમાં આવતા શિવાજી તેમની પાસે પહોંચ્યા અને કહ્યું, માં, ભોજનનો સમય થઈ ગયો છે, ચાલ. જીજાએ કહ્યું, આજે મને ભૂખ નથી, તું ખાઈ લે. એટલું કહેતા જ તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શિવાજીએ પૂછ્યું, માં, તમારી તબિયત ઠીક નથી કે શું? નહીં શિવબા, એવું કંઈ નથી, મારી તબિયત તો બરાબર છે, પણ આજે મને મારા પિતા અને ભાઈઓની યાદ આવી રહી છે, કારણ કે આજે એનું શ્રાદ્ધ છે. અને પછી તો બાળકો, જાધવ કુળની જે હત્યાઓ થઈ હતી ને, આદિલ શાહના દરબારમાં, નિઝામ શાહના દરબારમાં, એની બધી જ વાત જીજા માતાએ શિવબાને કહી સંભળાવી કે શિવબા, તારા નાના અને મામાઓને ધોળા દિવસે ખુલ્લા દરબારમાં હત્યા કરવામાં આવી અને એ બાબતમાં કોઈ કંઈ કરી ન શક્યું. દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ આવે એટલે મારા મનમાં એ બધી જ દુઃખદ સ્મૃતિઓ તાજી થઈ જાય છે. આ વાત સાંભળતા શિવાજીનું હૃદય તો ક્રોધથી કંપી ઉઠ્યું અને તેમણે કહ્યું, માં, મારા નાના અને મામાની કરપીણ હત્યાને હું કદી નહીં ભૂલું. તેનો બદલો લઈને જ જંપીશ. અને હવે તો માં ભવાની પણ આપણી સાથે છે. વિદેશી સત્તાનો અત્યાચાર હવે હું સહન નહીં કરું. આટલું બોલી શિવાજીએ જીજા માતાને ખૂબ મોટું આશ્વાસન આપ્યું હતું. બાળકો, હવે તો શિવાજીના સ્વરાજ્યની સીમાનો વિસ્તાર થતો જતો હતો. આદિલ શાહના એક પછી એક કિલ્લાઓ શિવાજીના હાથમાં આવવા લાગ્યા. આ વાત બીજાપુરના બાદશાહે સાંભળી ત્યારે તો એ ચોંકી ગયો, કારણ કે એને એવા સમાચાર મળ્યા કે આ શાહજીનો જે છોકરો છે ને, એમણે જ આ તોફાન ઊભું કર્યું છે. એ છે છોકરો, પણ છે તો નાગનું બચ્ચું, અને એ કઈ નોખી માટીમાંથી જ ઘડાયેલો હતો. કાલે એણે આ કિલ્લો, તો બીજા દિવસે બીજો કિલ્લો, આવા અનેક કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી દીધી છે. હવે તો આ બીજાપુરના સુલતાનની ચિંતા વધી ગઈ, કારણ કે એના સેનાપતિઓ એને કહેતા હતા કે જો શાહજીનો આ છોકરો તો માથાના કાયમના દુખાવા જેવો બની જશે તો આપણે ભવિષ્યમાં ખૂબ મોટું જોખમ ઊભું થશે. તેથી આનું કંઈક કરવું પડશે, નહીં તો આપણે જલ્દીથી અહીંયાથી ઉછાળવા ભરવા પડશે. તેથી શિવાજીના આવા પરાક્રમોથી બચવા માટે આદિલ શાહે શિવાજીના ખાસ મિત્રોને પત્ર લખ્યો કે અમીનની સામે હાજર થાવો, નહીં તો મૃત્યુદંડ ભોગવવા તૈયાર રહેજો. પણ આ ધમકીની કોઈ પર અસર ન થઈ. અમીનના માણસો આવી ઘસડીને બીજાપુર દરબારમાં લઈ જશે અને માથું કાપી નાખશે એવી બીક અમુક લોકોને લાગી. પણ શિવાજીના યુવાન સાથીઓ જે બહાદુર અને નિર્ભય હતા, તેમને તો બિલકુલ ડર જ ન લાગ્યો. તેમને બધે ફરીથી શિવાજીનો મિત્રતાનો અડગ કોલ બધાને સંભળાવ્યો અને ધીરજ બંધાવી નિર્ભયતાના પાઠ શીખવ્યા. શિવાજીનો કોલ મળતા જ બધા વધારે નિર્ભય થઈ ગયા. શિવાજી મહારાજ અમારી સાથે છે, પછી શેની ચિંતા? અમે તો એમની સાથે જ રહીશું, જીવીશું, લડીશું અને જરૂર પડશે તો મરીશું, પણ શિવાજીના સ્વરાજ્યનો સાથ કદી નહીં છોડીએ. થોડા એક કિલ્લાઓ જીતી લઈ શિવાજીએ સ્વરાજ સ્થાપનાનું મંડાણ કરી દીધું. પછી રાજ્યના વહીવટ તરફ ખાસ ધ્યાન આપવા માંડ્યું. સ્વરાજ્ય માટે પ્રજામાં સ્વની એટલે કે પોતાપણાની ભાવના ઊભી થાય એ દ્રષ્ટિ રાખી તેણે સુરાજ્ય બનાવવાની પણ કોશિશ કરવા માંડી. હવે તો બધો વહીવટ શિવાજીએ એકલા હાથે સંભાળવાનો હતો, કારણ કે તોરણાનો કિલ્લો જીતાયા પછી થોડા જ દિવસોમાં વૃદ્ધ દાદાજી કોંડદેવનું અવસાન થયું હતું. તેથી હવે બારનો અને રાજ્યનો બધો જ વહીવટ શિવાજીએ એકલા હાથે સંભાળવાનો હતો. બાળકો, પણ તેમ છતાં હિંમત હારે તે બીજા. આ તો હતા આપણા શિવાજી, બરાબર ને? તો ચાલો બાળકો, શિવાજીની વાત તો એમ કંઈ પૂરી થાય એમ જ નથી, તો આપણે બીજી વાતો આવતીકાલે સાંભળીશું.